નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લામાં 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પંચમહાલવાસીઓને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી ગુજરાતના વિકાસમાં ગામડાઓ અને ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખવાની સરકારની પ્રાથમિકતા જણાવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને યુવાનોને વ્યસનથી દૂર રહી સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગોધરા તાલુકાના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્રને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ વિવિધ શાળાઓ વિદ્યાર્થીઓએ યોગા, દેશભક્તિ ડાન્સ, પિરામિડ, આદિવાસી ટીમલી, આર્મી થીમ, ગરબા, પૂજન અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રી સહિત મહાનુભાવો અને પત્રકારોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદો, ધારાસભ્ય, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.